મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં લવ જિહાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। ગુનામાં એક યુવકે પોતાનું નામ બદલીને ઇન્સ્ટાગ્રામ પર 20 વર્ષની યુવતી સાથે મિત્રતા કરી અને પછી પ્રેમનો ડોળ કર્યો હતો। તે પછી તેમનો સંબંધ લગભગ 1.5 વર્ષ સુધી ચાલ્યો હતો અને ત્યાર પછી યુવતીએ એક ભયાનક આરોપ લગાવ્યો હતો। તેણીએ જણાવ્યું હતું કે તે તેની સાથે બળાત્કાર કરતો હતો અને તેને મારતો હતો। તેણીએ તેના પર ધર્મ બદલવા માટે દબાણ પણ કર્યું હતું। જ્યારે વાત બહુ વધી ગઈ તો તે યુવતીએ તેનો પ્રેમી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે। યુવતીના રિપોર્ટના આધારે પોલીસે હુમલો, બળાત્કાર અને સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે। યુવતીએ પોલીસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેણે વર્ષ 2022માં ઇન્સ્ટાગ્રામ પર ભય્યુ નામના યુવક સાથે મિત્રતા કરી હતી અને તેની પાસે સોશિયલ મીડિયા પર આ જ નામનું આઈડી પણ હતું અને ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત થવા લાગી। યુવક ગુનાનો રહેવાસી હતો અને એટલે બંને મળવા લાગ્યા હતા। આ દરમિયાન બંને એક સાથે ફરતા હતા અને સાથે ઘણા ફોટા પણ પડાવ્યા હતા। આ દરમિયાન યુવકે યુવતી સાથે ઘણી વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો જે વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેની સાથે મારપીટ પણ કરી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।